નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે વરાછા વિસ્તારમાં કમલ પાર્ક સોસાયટી ખાતે શ્રી વચરાજ દાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટ સુરત દ્વારા ગૌસેવા તથા જીવદયા ગૌદયા કાર્ય માટે દાન સ્વીકારનો વિશેષ સ્ટોલ આયોજિત કરવામાં આવ્યો હતો। વચરાજ દાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટ સુરત વર્ષોથી ગૌમાતાની રક્ષા, તાની રક્ષા, સંભાળ, સારવાર અને સંવર્ધન માટે સતત કાર્યરત છે। ટ્રસ્ટ દ્વારા નિરાધાર, ઈજાગ્રસ્ત અને બીમાર ગાયો તથા પશુઓને સમયસર સારવાર આપવામાં આવે છે। ટ્રસ્ટના કાર્યકર્તાઓએ આ અવસરે દાન આપનાર તમામ દાતાઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। ઉત્તરાયણના દિવસે આપણે પતંગ તો બધાને ચગાવવા જ જોઈએ, એની સાથે થોડુંક સેવાનું કામ પણ જરૂરી છે। આજે જો આપણે વચરાજ દાદા જીવદયાના નામથી આપણે આજે અહીં સેવાનું કામ કર્યું અને અહીંયા આપણે જે પણ કઈ દાન કરીએ ગાય માતાને દાન તરીકે જાય અને એની સેવા થાય। તો આપણે જેટલું બને એટલું પતંગ એક તહેવાર છે એટલે મનાવવો જોઈએ, એની સાથે એક સેવા પણ જરૂરી છે। બધાને ભેગા થઈ અને એટલો સંદેશો આપવો કે જેમ બને એમ થોડીક સેવા કરો એટલે કોકનું સારું થાય। જય માતાજી। ચિરાગ ઝાલા, યુવા કોડ એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ। શ્રી વચરાજ દાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા અમે દર વર્ષે અહીંયા સ્ટોલ નાખીએ છીએ અને જે પણ કંઈ ફાળો થાય તે ગૌસેવાના લાભાર્થે અમે મોકલીએ છીએ। આજે ઓછામાં ઓછા 10 વર્ષથી અમે કન્ટિન્યુ આ સેવા કાર્ય કરીએ છીએ। ઉત્તરાયણની ઉજવણી પણ કરીએ છીએ, સાથે સાથે અમે અહીંયા સ્ટોલ નાખીને બેસીએ છીએ બધા મિત્રો સર્કલ સાથે। ગૌસેના લાભાર્થે જે પણ કઈ દાન આવે અમે ગૌશાળામાં મોકલીએ છીએ। આજે અમારી પાસે 3000 થી પણ ઉપર યુવાનો જોડાયેલા છે જે ગૌસેવા સાથે કાર્યરત છે। ખાસ કરીને યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે બને એટલી સેવા કરો। સેવા જે પણ તમે કઈ સેવા કરો તે એને જાતી નથી, ક્યાંક ને ક્યાંક સ્વરૂપે તમને તે સેવાનો લાભ તમને અવશ્ય મળે છે।